Good morning. I am Kalyani Trivedi. Continuing the lecture of business communication. We have reached up to the third unit. એટલે કે આમ ચોથું પણ અત્યારે સમજવામાં ત્રીજું. બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનમાં આવતા અવરોધો. એના માટે આપણે ઇન્ટ્રોડક્શન જોયું પહેલાં કોમ્યુનિકેશનની પ્રોસેસ શું છે, ક્યારે સ્ટાર્ટ થાય, ક્યારે પૂરી થઈ ગણાય, કોમ્યુનિકેશન ક્યારે થયું ગણાય, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, ક્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થાય, ક્યારે પૂરી થઈ ગણાય, ક્યારે કોમ્યુનિકેશન થયું ગણાય. તો કીધું તું ફીડબેક, એન્કોડિંગ ડીકોડિંગ ફીડબેક, સેન્ડર મેસેજ, માહિતી એના માઇન્ડમાં પહેલાં આઈડિયા આવે, જેને શબ્દમાં રૂપાંતર કરે, પછી માહિતી હોય, માહિતી કોઈ પણ માધ્યમ કોઈ પણ ચેનલ દ્વારા સેન્ડ કરે, સેન્ડ કરીને પછી સામેવાળો રિસીવર હોય રિસીવ કરે, સાંભળે, સમજે, અન્ડરસ્ટેન્ડ કરે અને પ્રોપર ફીડબેક આપે. ત્યાં સુધીની પ્રોસેસ ફીડબેક મળે ત્યાં સુધીની પ્રોસેસ પ્રોપર ફીડબેક. જે વસ્તુનું ઇન્ફોર્મેશન માગી છે, જે વસ્તુ પૂછવામાં આવી છે એનો જ પરફેક્ટ રિપ્લાય મળે ત્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસ પૂરી થઈ ગણાય. હવે એમાં કયા કયા અવરોધો આવે છે? પહેલું છે ડિફેક્ટ્સ ઇન ચેનલ. માધ્યમ, જે માધ્યમ દ્વારા આપણે માહિતી મોકલીએ છીએ એ માધ્યમમાં પ્રોબ્લેમ હોય. ઇન્ટરનેટ થ્રુ મૂક્યું છે ને ઇન્ટરનેટ કનેક્શન ના હોય, મેલ બરાબર ચાલતું ન હોય ને મેલ કરી લીધો, મેલ ગયો જ નહીં ને પહોંચ્યો જ નહીં, તો ઇન્ફોર્મેશન શેર નહીં થાય, કોમ્યુનિકેશન નહીં થાય. પછી ફોન નેટવર્ક પ્રોબ્લેમ હોય. અત્યારે પણ આપણે જે ઓનલાઈન જે સિચ્યુએશન આપણે ફસાયા છીએ, અત્યારની હાલની પરિસ્થિતિ આપણી કે આપણે ઓનલાઈન લર્નિંગ કરવું પડે છે, ટીચિંગ લર્નિંગની પ્રોસેસ ઓનલાઈન કરવી પડે છે. જે આપણે રૂબરૂ મળીને ક્લાસ ટીચિંગ હતું એ અત્યારે પોસિબલ નથી. તો એમાં પણ જો કોઈના મોબાઈલમાં નેટવર્ક પ્રોબ્લેમ હોય, નેટ પ્રોપર ન ચાલતું હોય તો એ કોમ્યુનિકેશનની પ્રોસેસ અટકાવી દે છે. તો એ પછી ફોનમાં અવાજ બરાબર ના થાય, પ્રોનાઉન્સિએશન અલગ થઈ જાય, એ પણ એક પ્રોબ્લેમ ઊભો કરે છે. પછી નોઇઝની કાલ વાત કરી હતી આપણે ફેક્ટરીવાળી. પછી હતું ડિફેક્ટ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ. કોમ્યુનિકેશન ઇઝ લાઈફ સોર્સ ઇન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં કોમ્યુનિકેશન છે લાઈફ સોર્સ છે. લાઈફ સોર્સ જીવ હોય ને આપણે એમ. કોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશનને ટકાવી રાખવા માટે જીવ નીકળી જાય તો આપણા બોડીનું પણ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે માણસ ક્યારે છીએ તો આપણે જીવીએ છીએ, શ્વાસ ચાલે છે, શ્વાસ જતા રહ્યા એટલે આપણે માણસની બોડી બની જશું. તો એમાં આમ જ ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે, બિઝનેસ છે, કંપની છે, તો કોમ્યુનિકેશનથી ચાલે છે. કોમ્યુનિકેશનનો જીવ છે. કોમ્યુનિકેશન ના થાય તો આ કોઈ પણ સંસ્થા, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ બિઝનેસ, કંપની કે ઇન્ડસ્ટ્રી પછી એ નાના પાયાની હોય કે મોટા પાયાની ટકી શકે નહીં. પછી હતું સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. એમાં પરસેપ્શન, અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સેપ્ટન્સ. માહિતી સાંભળવી સેન્સીસ દ્વારા એક હતું ફિઝિકલ લેવલ, પછી ઇન્ટેલિજન્સ લેવલ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું આપણી બુદ્ધિ, આપણી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે, અને એક્સેપ્ટ કરવું, સ્વીકારવું ઇમોશનલ લેવલ, જે આપણે સામેવાળી વ્યક્તિએ કોઈ પણ વાત, ઇન્ફોર્મેશન, ફેક્ટ શેર કરીએ, સમજવું અને એનો પ્રોપર ફીડબેક આપવો. કલ્ચરલ બેરિયર્સ, ડિફરન્ટ કલ્ચર્સ. આપણે અહીંથી સાઉથમાં જઈએ એનું ખાવાનું ખાવું પડે, એની રહેણી કહેણી થી આપણે અલગ તરી આવીએ. કલ્ચર બદલે એટલે કેરલા જાઓ, કર્ણાટક બાજુ જાઓ, યુપી જાઓ, આપણી બોલી, આપણી લેંગ્વેજ, આપણા ડ્રેસીસ, આપણું બિહેવિયર, આપણા એટીટ્યુડ્સ આપણે અલગ ઓળખાઈએ જ આવીએ કે આ ડિફરન્ટ કલ્ચરમાંથી આવેલું માણસ છે. કઈ રીતે આપણે તો ઓળખાય છે લેંગ્વેજથી, ગુજરાત છે આવ્યો ક્યાં. આપણને કોઈ પણ કહીથી આપણે ક્યાંય ફરવા ગયા હોય, કેમ કે આપણે ગમે તેટલી ટ્રાય કરીએ એ લોકો સાથે કોમ્યુનિકેશન કરવાની એની લેંગ્વેજમાં, પણ જ્યારે આપણે ભેગા હોય અને આપણે વાતો કરતા હોય ત્યારે આપણે આપણી મધર ટંગ જ યુઝ કરીએ. એટલે કલ્ચરલ બેરિયર્સ કે અલગ અલગ ડિફરન્ટ કલ્ચરમાં જાઓ તો તમારી એની લેંગ્વેજ, એની રહેણી કરણી, એમના પહેરવેશ, એમનું એ બધું, એમની ભાષા. હવે અમુક શબ્દોનો મિનિંગ આપણી ભાષામાં અલગ થતો હોય, એ લોકોની ભાષામાં અલગ થતો હોય. લસ્સી કે આપણે છાશ કહીએ, એનું અલગ મિનિંગ હોય, કંઈક શબ્દનો આપણો અલગ મિનિંગ હોય. ગુડ મોર્નિંગ આપણે શુભ સવાર કરીએ, જય શ્રી કૃષ્ણ કરીએ,
બોન્જોર, ગુડ મોર્નિંગ કહેવાના કેટલી ભાષામાં કેટલા અલગ અલગ રીત છે, તો હવે આપણે શીખવું પડે. વોટ દે આર ટ્રાઇંગ ટુ સે, એ લોકો શું કહેવા માગે છે. લેંગ્વેજ બેરિયર્સ, ભાષા તો મહત્વનો ભાગ ભજવે છે. લેંગ્વેજ ઇઝ વેરી કોમ્પ્લેક્સ થિંગ, બહુ જટિલ પ્રક્રિયા છે, કેમ કે એક શબ્દોને કેટલા બધા મિનિંગ્સ થતા હોય. ઇમોશન્સ સમજવા, એક્સપ્રેસ કરવા, અન્ડરસ્ટેન્ડ કરવા, એ બધું ડિફિકલ્ટ છે. ઇમોશનલ ડિસ્પ્લે, ઇમોશન્સને ક્યાં એક્સપ્રેસ કરવા ક્યાં ન કરવા. પછી હતું કે એંગર અને ફિયર, ક્યારેય આપણે વર્ક પ્લેસ ઉપર કામ કરતી જગ્યાએ પ્રોફેશનલ લેવલે ક્યાંય આપણો એંગર, ગુસ્સો અને ફિયર, ડર ક્યાંય દેખાવો જોઈએ નહીં, એ આપણી ખરાબ ઇમ્પ્રેશન પાડે છે. તો ઇમોશનલ ડિસ્પ્લે, ક્યાં ઇમોશન આપણે ડિસ્પ્લે કરવા ને ક્યાં હાઇડ કરવા, એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ આપણે હોવું જોઈએ. બિહેવિયર ડિફરન્સીસ, ડિફરન્ટ કલ્ચરમાંથી આવતા અલગ અલગ બે વ્યક્તિઓના બિહેવિયરમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. બધાના કલ્ચરમાં અલગ અલગ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આમ કરવું, આમ ન કરવું. કાલે જ વાત કરી. સ્ટ્રેટેજીસ ઓફ ઇફેક્ટિવ ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશન. સ્ટ્રેટેજીસ, આસ્ક ક્વેશ્ચન, પૂછો, જાણો એ લોકોને. થિંક ટ્વાઇસ, બોલતા પહેલાં 2 વખત વિચાર કરો. તો ડિફરન્ટ કલ્ચરમાં તમે જાઓ છો ત્યારે બોલતા પહેલાં 2 વખત વિચાર કરો. બી ફ્લેક્સિબલ, બી ઓનેસ્ટ, લિસન એક્ટિવલી, સાંભળો. કોઈ પણ બોલતું હોય કોઈની વાતને તો પ્રોપરલી સાંભળો એ શું કહેવા માગે છે. રિસ્પેક્ટ ડિફરન્સીસ, એનું કલ્ચર એ છે, આપણું આ છે, તો આપણે એમ ના કહીએ છીએ કે ના ભાઈ મારી સાડી બેટર છે તમારા આ કરતાં, તમારા આ પહેરવેશ કરતાં મારું આ બેટર છે, મારી ભાષા બરાબર છે. નો, યુ હેવ ટુ એક્સેપ્ટ ડિફરન્સીસ, કે આપણે મારા ગુજરાતની મારી ભાષા છે, મારો પહેરવેશ છે, મારા એટીટ્યુડ છે, મારું કલ્ચર છે. તમે તો તમારું કલ્ચર છે, તમારી લેંગ્વેજ છે, એ તમારું બધું છે. તો એક્સેપ્ટ કરો કે ડિફરન્સીસને તમે રિસ્પેક્ટ કરો કે ના આ મારું છે, આ તમારું છે. એમનો એ ધર્મ છે, એમનો એ પહેરવેશ છે, એમની ભાષા છે, એમના ભગવાન છે, મારા ભગવાન છે, આ મારું બધું છે. અમે તો બધાનું અલગ અલગ હોય છે, તો રિસ્પેક્ટ કરવું. એવોઇડ સ્ટીરિયોટાઇપિંગ, રેકોગ્નાઇઝ ધ કોમ્પ્લેક્સિટી, બિલ્ડ ધ અવેરનેસ. અવેર બનો સામેવાળો વ્યક્તિ, અને આપણે એને એક્સેપ્ટ કરતા શીખો. એમની લેંગ્વેજ, એમનું કલ્ચર, એમના બિહેવિયર, એમના ઇમોશન્સ. Try to understand. Ten strategies for effective cross-cultural communication. Build self-awareness. Distinguish perspective. જાણો એના હેતુ, કયા હેતુથી એ બોલે છે, કયા હેતુથી આપણને કહેવા માગે છે. કોઈ પણ ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન, એ બધું જાણવાની કોશિશ કરો. પછી નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેરિયર્સ ઇઝ સિમેન્ટિક બેરિયર્સ. યુનિવર્સિટી માર્ચ 2013 અને 2017 પૂછાયેલો ક્વેશ્ચન છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેરિયર્સ છે સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક એટલે મિનિંગની થિયરી. ઇન અવર લિટરેચર, અમારા મોડર્ન ઇંગ્લિશ ગ્રામરમાં અમે એમએમાં ભણેલા. સિમેન્ટિક થિયરી, મિનિંગની થિયરી. સિમેન્ટિક ઇઝ અ સિસ્ટમેટિક સ્ટડી ઓફ મિનિંગ. આવ્યું, મિનિંગની થિયરી. That is why the problems arising from expression to transmission of meaning in communication are called semantic problems. Problems arising from expression or transmission of meaning. Meaning કન્વે ના થાય, મિનિંગમાં પ્રોબ્લેમ થાય. ટ્રાન્સફર કરવા આપણે ઇન્ફોર્મેશન જોઈએ ને એમાં મિનિંગ આપણે જે કહીએ છીએ એ મિનિંગ સામેવાળો ન સમજી શકે ત્યારે સિમેન્ટિક પ્રોબ્લેમ થાય છે. એટલે મિનિંગ, જે મિનિંગથી, જે અર્થ આપણે આપણી વાતથી સમજાવવા માંગીએ છીએ એ અર્થ સામેવાળાને, એ ભાષા, એ લેંગ્વેજ, એ મિનિંગ ના સમજાય તો કોમ્યુનિકેશન થતું નથી. ને એ કોમ્યુનિકેશનમાં સિમેન્ટિક પ્રોબ્લેમ આવે છે. એટલે કે મિનિંગ સમજાણો નહીં, બાકી સાંભળી લીધું પણ મિનિંગ સમજાણો નહીં. ઓરલ ઓર રિટન કોમ્યુનિકેશન ઇઝ બેઝડ ઓન વર્ડ્સ. ઓરલ અને રિટન એ શબ્દો પર નિર્ધારિત છે. એન્ડ વર્ડ્સ લિમિટેડ ઇન નંબર મે બી યુઝડ ઇન અનલિમિટેડ વેઝ. નંબર લિમિટેડ છે પણ એ અનલિમિટેડ વેઝમાં યુઝ થાય છે. કથિક ન જ છે પણ શબ્દો બારાખડી કથિક ન જ છે. ઇંગ્લિશમાં 12 વાઉલ 24 કોન્સોનન્ટ જ છે પણ કોમ્યુનિકેશન માટે કેટલા ઢગલો શબ્દો, રોજના નવા એડ્સ થતા હોય છે. તમને એમ થાય યાર કેટલું વાસ્ટ એરિયા છે લેંગ્વેજ, કોમ્પ્લેક્સ સિસ્ટમ છે.
જટિલ પ્રક્રિયા છે, આમ કંઈ નથી ને આમ જોઉં તો કેટલું બધું લેંગ્વેજ ભાષા કોઈ પણ પછી લઈ લો. The meaning is in mind of the sender and also in that of receiver. But it is not always necessary for the meaning in the mind of sender to be the same as in the mind of receiver. કે છે ને કે જે મારા માઇન્ડમાં આઈડિયા છે, જે મિનિંગથી હું જે વાત, જે ફેક્ટ, જે ઇન્ફોર્મેશન શેર કરવા માગું છું, સામેવાળી વ્યક્તિ એ જ અન્ડરસ્ટેન્ડિંગથી, એ જ મિનિંગ દ્વારા સમજે તો જ એ પ્રોસેસ પૂરી થઈ ગણાય, અથવા તો જ એ પ્રોપર કોમ્યુનિકેશન કહેવાય. જો મિનિંગ કન્વે ના થાય, મેં પહેલાં જ કીધું, લેંગ્વેજ એટલે કે નોટ, જે અત્યારે લોકોને છે ને ઇંગ્લિશ શીખવું છે, ઇંગ્લિશ બોલવું છે, ટ્રેન્ડ છે અત્યારે યંગસ્ટર્સમાં, ઇંગ્લિશ આવડવું જોઈએ. મેમ ઇંગ્લિશ કેમ બોલું, મારે શું કરવું? ઘણા બધા ક્વેશ્ચન્સ મને જે આમ નજીક આવે ને સ્ટુડન્ટ, કે આપણે વાતો ચાલુ થાય કે ઓળખવાનું ચાલુ થાય એટલે તરત કહે છે, મેડમ ઇંગ્લિશ તમારી જેવું બોલવું હોય તો વોટ ટુ ડુ મેમ? કેમ બોલાય? ક્લાસીસ કરું સ્પોકનના? ગ્રામર પ્રોપર નથી આવડતું મેડમ. કદાચ મારા દ્વારા બોલેલું ક્યારેક હાઈલી ગ્રામેટિકલ સેન્ટેન્સ તમારા મગજમાં, તમને ગ્રામર આવડતું હોય છતાં પણ ન બેસતું હોય. એટલે મેઇન થિંગ એ છે કે તમને મિનિંગ કન્વે થાવ. લેંગ્વેજ પણ ક્યારેક મારાથી ગ્રામેટિકલ ખોટા સેન્ટેન્સ પણ બોલાઈ જતા હશે, પણ મેઇન થિંગ એ છે કે તમને મિનિંગ કન્વે થઈ જાય છે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન કોમ્યુનિકેશન એન્ડ એક્સપ્રેસિંગ ધ લેંગ્વેજ. કે મિનિંગ કન્વે થાવ જોઈએ. હું જે વાત કહેવા માંગુ છું એ તમારા ગળે ઉતરવી જોઈએ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બેરિયર્સ એટલે અવરોધ કેવા આવે છે, કઈ પ્રકારના આવે છે, હું પછી ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં, તમારા મગજમાં મિનિંગ એ જ સમજાવવો જોઈએ જે હું કઈ રીતે એક્સપ્લેન કરું છું એ જ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, મિનિંગની થિયરી. હું જે રીતે સમજાવું છું એ જ તમે સમજી ગયા તો તમને સમજાઈ જશે. અગર મારી લેંગ્વેજ કે મારા સિમ્બોલ્સ, મારા વર્ડ્સ અમુક એવા યુઝ થયા છે કે જે તમે સાંભળ્યા સમજ્યા ક્યારેય નહીં હોય તો તમને ત્યાં કોમ્યુનિકેશનની પ્રોસેસ અટકી જશે. બાકી પ્રોપર કોમ્યુનિકેશન થશે. એટલે મિનિંગ સમજવો, મિનિંગની થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ વી નો વર્ડ્સ હેવ મલ્ટિપલ મિનિંગ્સ. શબ્દોના તો કેટલાય અર્થ છે. ફોર એક્ઝામ્પલ, અ રેફરન્સ ટુ ધ રેન્ડમ હાઉસ ડિક્શનરી વિલ શો દેટ વર્ડ સ્ટોલ હેવ 25 મિનિંગ્સ. STALL સ્ટોલ એના 25 મિનિંગ્સ છે કે છે રેન્ડમ હાઉસ ડિક્શનરી, including technical meaning used in specialized activities. Similarly, the words charge, check, ring, spring have several meanings. Words like minute and wind are pronounced in minute કહેવાય છે ને મિનિટ કહેવાય છે, wind કહેવાય છે, mind કહેવાય છે. In two different ways to mean two entirely different things. Minute એટલે બહુ સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન, એટલે માઇન્યુટ ઓબ્ઝર્વ કરે આપણે કંઈક કે અમુકનું હોય, આપણે બધું પરફેક્ટલી બોલ્યા હોય તો ક્યાંક મિસ્ટેક રહી ગઈ હોય ને એકાદામાં, તો એ ટીચરને કે કોઈને ખબર પડી જાય તો આપણે એમને કે કેટલું ઝીણું ઓબ્ઝર્વ કરે છે યાર, આટલું પરફેક્ટ મેં કર્યું. એનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે. અને મિનિટ એટલે 1 મિનિટ. તો એક જ સ્પેલિંગ સેમ વર્ડ છે, એના બે રીતે પ્રોનાઉન્સ કરો તો એના મિનિંગ અલગ અલગ થઈ જાય છે. પછી વિન્ડ અને વાઇન્ડ અપ કરો તો એ આ જ, અને વિન્ડ એટલે હવા. એટલે એક જ શબ્દોના કેટલા મિનિંગ છે. પછી કે સ્ટોલના 25 મિનિંગ છે. હવે તમે સ્ટોલ લખ્યું, સામેવાળાને એનો કયો મિનિંગ લેવાનો છે, તમે કયા મિનિંગથી લખ્યું છે અને સામેવાળો કયા મિનિંગથી લે છે. જેમ પ્રોનાઉન્સિએશનમાં આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ, આઈ એટલે હું, આઈ સ્ક્રીમ એટલે ચીઝ પાડવી, આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ માટે મેં ચીઝ પાડી, સ્ક્રીમ એટલે ચીઝ પાડવી. પણ હું ફટાફટ બોલું તમને આઈસ્ક્રીમ માટે સમજાય કે મેડમ આઈસ્ક્રીમ 2 વાર બોલ્યા, રિપીટ કર્યું. પણ ના, આઈ સ્ક્રીમ એટલે ચીઝ પાડવી ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બોલશો તો મારે ખાવી હતી એટલે મેં એને ચીઝ પાડી. એ બાય ઊભા રહેજો. આઈ સ્ક્રીમ એટલે ચીઝ પાડવી ફોર, કેના માટે ચીઝ પાડી મેં? આઈસ્ક્રીમ ખાવા માટે. એ ભાઈને બોલાવ્યા એટલે એ લખું તો તમને ખબર પડે કે આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. જો તમે વાંચી શકો, જ્યારે બોલવામાં કોમ્યુનિકેશન, ઓરલ કોમ્યુનિકેશન હોય ને, હું એમાં બોલું તમે શું એમાં સમજો? આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કરે છે મેડમ, કંઈ સમજાતું નથી. બટ નો, આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. સમજાણું? હવે મેં આઈ ને સ્ક્રીમ વચ્ચે ગેપ કર્યો ને, એમાં ભેગું બોલ્યું, તમને ખબર પડી કે આ બે શબ્દ અલગ છે, ઓલામાં ભેગા છે. દેટ ઇઝ ધ થિયરી ઓફ મિનિંગ.
Besides, there are adjectives and adverbs which are almost always relative in the meaning they convey. Far, fast, few convey different distance, speed and numbers to different persons. अलग अलग शब्दों अलग अलग जगह उपयोग करो तो अलग अलग मीनिंग થતો હોય છે. એડજેક્ટિવ તરીકે, વર્બ તરીકે, નાઉન તરીકે તમે જ્યાં જે શબ્દનો ઉપયોગ કરો છો એ પ્રમાણે એનો મીનિંગ થાય છે. Phrase can be more tricky. A red and blue carpet means two carpet. Red and blue carpet એટલે તમને શું થશે કે એક રેડ છે ને એક બ્લુ છે, બે થયા. While a red and blue carpet in a carpet in two colors. કાર્પેટ બે કલરનું છે, લાલ અને બ્લુ એક જ હોય. એ તમારું this is all about language. શબ્દો તારે છે ને મારે છે, એ ગુજરાતી કહેવત. How you speaking, how you are speaking, how you are using the language, that is more important. કયા વેમાં કયા મીનિંગથી કયો શબ્દ કઈ રીતે બોલો છો કે તમારો મીનિંગ સામેવાળાને એ જ રીતે સમજાય. That is most important thing. તો સિમેન્ટિક બેરિયર્સ અવરોધ ના આવે. Jargon and technical terms are strictly limited to the group of persons who work together or work in a same kind of occupation. Such words can confuse people who do not belong to the occupation group. હવે અમુક શબ્દો મેડિકલ ટર્મ્સ આપણને કે ઇન્ટિબ્યુશન કર્યું, આપણને ખબર પડે વોટ ઇઝ ઇન્ટિબ્યુશન ના જ ખબર હોય ને. અગર આપણે એ વર્ડથી ક્યારે ફેમિલિયર થયા હોય, કોઈ કીધું હોય કે ભાઈ અમે અમને તકલીફ હતી ઘરમાં તો એમને ઇન્ટ્યુબ્યુશન કરાવ્યું. ઇન્ટ્યુબ્યુશન એટલે શું? મેડિકલ ટર્મ છે, એક સર્જરી ટાઈપ ઓફ છે માઇન્ડની, બ્રેઇન સર્જરી, એને ઇન્ટ્યુબ્યુશન કહેવાય. હવે આપણને ખબર હોય ઇન્ટ્યુબ્યુશન એટલે શું, એ મેડિકલ ટર્મ છે. વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ. ટેકનિકલ ટર્મ હોય આપણને ન ખબર પડે બિકોઝ વી આર નોટ ધ પર્સન હુ આર ઇન ટેકનિકલ પ્રોફેશન. એન્જિનિયરિંગના વર્ડ આપણને ન ખબર પડે, મને તમને બેમાંથી એક કહીને નહીં, કેમ કે વી આર નોટ ઇન ધેટ ફિલ્ડ. આપણે એ ફિલ્ડમાં નથી. લિટરેચરનું પૂછો તો મને ખબર લિટરેચરના શબ્દ તમને ના સમજાય. ઇફ આઈ એમ સ્ટાર્ટેડ સ્પીકિંગ અબાઉટ લિટરેચર ટર્મ્સ, લિટરરી ટર્મ્સ, એબ્સર્ડ લિટરેચર, તમને એમને મેડમ આ શું બોલે છે બિકોઝ એ તમારી ડિક્શનરીમાં ક્યારેય ફિટ નથી. લિટરેચર શું છે કે આપણું ફિલ્ડ જ નથી. એ આપણને આપણા કોમર્સના તમને પૂછું તમને ખબર હોય પાકું સરવાયું કાચું સરવાયું, યુ નો ધેટ. તમને મિનિંગ મારા કરતાં સારી રીતે સમજાશે બિકોઝ ઇટ્સ યોર ફિલ્ડ, ઇટ્સ યોર પ્રોફેશન. તમારું એ સ્ટડી છે, તમે એના ઉપર કામ કરો, તમારી ફિલ્ડ છે કોમર્સ, તમને એના રિલેટેડ બધું ખબર હશે. આર્ટ્સની રિલેટેડ અમને ખબર હશે. મોસ્ટ ઓફ ધ કોમ્યુનિકેશન ઇઝ કેરીઝ ઓન થ્રુ વર્ડ્સ, વેધર સ્પોકન ઓર રિટન. મોસ્ટ ઓફલી કોમ્યુનિકેશન કેના દ્વારા થાય છે? બોલીને અથવા લખીને. બટ વર્ડ્સ આર કેપેબલ ઓફ કોમ્યુનિકેટિંગ અ વેરાયટી ઓફ મિનિંગ. શબ્દો દ્વારા તો તમે કંઈ પણ કરી શકો. It's all about words. It is quite possible that the receiver of message does not assign the same meaning to a word as the transmitter had intended. કયા ઇન્ટેન્શનથી કયો શબ્દ કયો વાક્ય તમે બોલેલું છે એ જ ઇન્ટેન્શનથી એ જ હેતુથી એ સામેવાળો એ જ મિનિંગ દ્વારા સમજે તો જ અવરોધ ઊભા ન થાય, બાકી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસકોમ્યુનિકેશન થાય છે. ધીસ મે લીડ ટુ અ મિસકોમ્યુનિકેશન. કીધું ને મિસકોમ્યુનિકેશન થાય છે. કોમ્યુનિકેશન નથી થતું, મિસકોમ્યુનિકેશન થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય છે. મુર્ફી એન્ડ પેક જે આપણે ડેફિનેશનવાળા હતા બે રાઇટર્સ, ઇન ધેર બુક ઇફેક્ટિવ બિઝનેસ કોમ્યુનિકેશન mentioned that in an abridged dictionary the little word run has 71 meanings. Run, દોડવું, રનના 71 મિનિંગ છે કે આ ડિક્શનરીમાં, કોમ્યુનિકેશનની આ બુકમાં મુર્ફી અને પેક નામના રાઇટરે એવું કહે છે. 71 meanings as a verb, 35 as a noun and 4 more as an adjective. If this word occurs in a message, the receiver is at liberty to interpret it if any of 110 and 110 senses, but if communication is to be perfect, he must assign to it the same meaning as existed in the sender's mind when he used it. રનના એટલા મિનિંગ છે 110, 71 વર્બ તરીકે, 35 નાઉન તરીકે, 4 મોર એડજેક્ટિવ.
આટલા મિનિંગ રનના ડિક્શનરીમાં છે એવું કહે છે મુર્ફી અને પેક. હવે જ્યારે હું રન યુઝ કરું મારા વાક્યમાં, ત્યારે હું કોમ્યુનિકેશન કરતી હોઉં, આઈ એમ સેન્ડિંગ ધ મેસેજ, તો હું સામે રિસીવરને કંઈક રન બોલું તો હવે એ ફ્રી છે, રનના 110માંથી કોઈ પણ મિનિંગ લઈ શકે. પણ ના, તમે એ રીતે એને યુઝ કરો વાક્યમાં, જેમ કાલે આપણે કાલની નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું પેરા લેંગ્વેજમાં, જેના ઉપર ભાર મૂકો ને સમજાય જાય કે ઓકે સ્ટ્રેસ મૂકો એ શબ્દ. હેવ યુ સીન માય ન્યૂ બુક, હેવ યુ સીન માય ન્યૂ બુક, હેવ યુ સીન માય ન્યૂ બુક. જેના ઉપર બુક ઇમ્પોર્ટન્ટ છે, તમે જો ઇમ્પોર્ટન્ટ છે, જો ઇમ્પોર્ટન્ટ છે, તો એ જેના ઉપર સ્ટ્રેસ મૂકો હોય છે. તમે કોઈ પણ એવા શબ્દ યુઝ કરો છો જેના ઘણા બધા મિનિંગ છે, તમે યુઝ એ રીતે કરો લેંગ્વેજમાં કે સામેવાળાને એ જ મિનિંગ કન્વે થાય જે વેમાં તમે એ કોમ્યુનિકેશન કરવા માગો છો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ વેલ્યુ? બેટર લીટર ઇન કોમ્યુનિકેશન ઇન બિઝનેસ આસ્ક અસ ટુ કન્સિડર ધ ફોલોઈંગ 6 સેન્ટેન્સીસ. હવે નીચેના 5 વાક્યો છે, 6 છે પણ આમાં 5 લખ્યા છે. ઓકે, એટલે આપણે 5 સેન્ટેન્સીસ. વેલ્યુ એટલે શું? કિંમત. વેલ્યુનો મિનિંગ શું થાય? શબ્દ વેલ્યુ, તમે કહે વેલ્યુ શું તને મારી, એટલે કિંમત શું છે, બરાબર? તો વેલ્યુ ના કેટલા મિનિંગ થાય છે આમાં જો. આ 5 વાક્યમાં વેલ્યુ શબ્દ લખેલો છે, પણ એ 5માં વેલ્યુના મિનિંગ અલગ અલગ છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ રિંગ? એમાંય 2 મિનિંગ થાય. વેલ્યુ એટલે કિંમત થાય, તને તારા માટે આ રિંગ શું મેટર કરે છે, વેલ્યુ શું તારા માટે છે. એન્ગેજમેન્ટ રિંગ હોય હાથમાં પહેરેલી, તો એની વેલ્યુ પૂછે કોઈ તો એ તો કિંમત થાય, કેટલાની આવી છે, 5-10 હજાર, 20,000, 25,000. અને તારા માટે આની કિંમત શું છે, તું તારા માટે આ રિંગ શું છે, એની વેલ્યુ શું છે, એમ સમજાણું? એ બે વેમાં રિંગના પૈસા અને રિંગની કિંમત એટલે એ કિંમત નહીં જે તમે સમજો છો. એક પૈસા માગી શકાય અને એક ઇમોશનલ લેવલ. તમારા માટે આ શું મેટર કરે છે? આ રિંગ એટલે યુ આર એન્ગેજ ટુ સમવન. તમારા ઇમોશન, તમે એક માણસ સાથે જોડાયા છો એનું એક પ્રતીક છે કે યુ આર એન્ગેજ ટુ સમવન. તમારી લાઈફ એક પાર્ટનર સાથે જોડાઈ ગઈ છે, યા તમારી એની વેલ્યુ શું છે? એ 2 વેમાં એક જ શબ્દમાં વેલ્યુના 2 મિનિંગ થઈ શકે છે. પછી છે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ લર્નિંગ અબાઉટ કોમ્યુનિકેશન? કોમ્યુનિકેશન શીખીએ તો એની વેલ્યુ શું છે? એની વેલ્યુ એટલે અહીંયા કિંમત નહીં થાય. કોમ્યુનિકેશન વિશે ભણીએ તો આપણને કેટલું કામ લાગશે, કેટલું આપણને આગળ સમજવામાં, આ લાઈફમાં પણ. નોટ ઇઝ અ પેપર રિલેટેડ ટુ બિઝનેસ. ખાલી બિઝનેસમાં આગળ વધવા માટે લાઈફમાં પણ આ કોમ્યુનિકેશનની પ્રોસેસ, એના અવરોધો, કઈ મેથડ, અને આ બધું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ક્યારે બોલવું, ક્યાં બોલવું, શું બોલવું, આપણું બિહેવિયર, આપણા લેંગ્વેજ, આપણા ઇમોશન્સ ક્યાં ડિસ્પ્લે કરવા, ક્યાં ન કરવા, ક્યાં શું બોલવું, ક્યાં ન બોલવું, એ પણ આપણને શીખવાડે છે. આઈ વેલ્યુ માય ગુડ નેમ. મને મારું નામ ગમે છે ભાઈ, આપણને તો કદર છે, બીજા કોઈને હોય કે ન હોય એ કદર આવી. મને તો ગમે જ ભાઈ કલ્યાણી નેમ, તમને ન ગમે તો કાંઈ નહીં, ઓલ્ડ લાગે તો તમારો પ્રોબ્લેમ છે. આઈ વેલ્યુ માય ગુડ નેમ, મને ગમે છે. પ્રાઉડલી કોઈક મને કહે કલ્યાણી મેમ, મને તો ગમે છે. આઈ વેલ્યુ માય ગુડ નેમ, મને ગમે છે, મારે કદર છે, તમને ન હોય તો કાંઈ. આઈ ગોટ ગુડ વેલ્યુ ફોર માય મની. મેં પૈસા ક્યાંક રોક્યા હતા તો મને એની સારી કિંમત મળી, ઇન્ટરેસ્ટ મળ્યો. સમજા? અહીંયા એ પ્રકારે એનું ઇન્ટરપ્રિટેશન છે વેલ્યુ શબ્દનું. દેર ઇઝ સમથિંગ રોંગ વિથ ધ ટોન વેલ્યુઝ ઇન ઓલ હિઝ પેઇન્ટિંગ્સ. ટોન વેલ્યુનું કંઈક અલગ છે, એની અધી પેઇન્ટિંગ્સમાં ટોન વેલ્યુ કંઈક અલગ એક્સપ્રેસ કરે છે. એનું કંઈક દેર ઇઝ સમથિંગ રોંગ, કંઈ સમજાતું નથી ટોન વેલ્યુ. હવે એ પેઇન્ટિંગ રિલેટેડ છે, એમાં વેલ્યુની કિંમત રિલેટેડ ટુ પેઇન્ટિંગ્સમાં કંઈક ટોન. પેઇન્ટિંગ વિશે આપણને ખાસ ખ્યાલ ન હોય એટલે પેઇન્ટિંગ જોઈ, પેઇન્ટિંગ વિશે હોય એને ખબર પડી જશે કે આમાં ટોન વેલ્યુ એટલે શું. એ પેઇન્ટિંગવાળાને કીધું ને, જે ફિલ્ડમાંથી કામ કરતું હોય ને એ શબ્દોની વધારે ખબર હોય. આપણને વેલ્યુ એટલે કિંમત ખબર હોય. અહીંયા આપણે વેલ્યુના કેટલા મિનિંગ જોયા, એક જ અલગ અલગ શબ્દોમાં એક જ શબ્દના વેલ્યુ
એમ જ બોલાય અને એમ જ સ્પેલિંગ, છતાં પાછે 5 વાક્યમાં એનો અલગ રીતે ઉપયોગ થયો છે અને અલગ મિનિંગની થિયરી છે. કીધું ને મિનિંગ અલગ અલગ છે. ઈચ ઓફ ધ અબાઉટ સેન્ટેન્સ ધ વર્ડ વેલ્યુ હેઝ અ ડિફરન્ટ મિનિંગ. એકમાં કદર છે, એકમાં પૈસા છે, એકમાં કિંમત છે, એકમાં એનો શું ફાયદો છે, ક્યાં કામ લાગશે. કેમ કોમ્યુનિકેશન ભણું તો મારું એમાં શું કામ લાગશે, મને શું ફાયદો થશે, શું વેલ્યુ એટલે ખાલી એ જ નહીં કિંમત. એક જ શબ્દનો, એક જ પ્રોનાઉન્સિએશન સાથે બોલાતા શબ્દનો, એક સેમ સ્પેલિંગ સાથે સેમ ટુ સેમ વર્ડ છે, પણ અલગ અલગ વાક્યોમાં અલગ અલગ રીતે તમે યુઝ કરો તો એનો મિનિંગ ફરી જાય છે. સિમેન્ટિક બેરિયર્સ અરાઇઝ. હવે આ સિમેન્ટિક અવરોધ હતા, હવે એ ક્યારે અવરોધો આવે છે તો કે છે ધ સેન્ડર્સ એન્ડ રિસીવર્સ એક્સપિરિયન્સ વિથ વર્ડ્સ રિફર. જ્યારે અનુભવ અલગ હોય ત્યારે વર્ડ્સ ફ્રોમ વન એન્વાયરમેન્ટ આર ટેકન આઉટ એન્ડ પુટ ઇટ ટુ એન એન્વાયરમેન્ટ વેર દે ડોન્ટ ફિટ. કીધું ને મેં ઇન્ટિબ્યુટ. હવે અમને કે મને કોઈ પૂછે ઇન્ટિબ્યુટનો મિનિંગ બોલ દો, ઇંગ્લિશવાળા છો, બટ ઇટ્સ અ મેડિકલ ટર્મ, મને આમાં ન ખબર પડે. આઈ એમ નોટ બિલોંગિંગ ટુ દેટ ફિલ્ડ. મને એ શબ્દની કાંઈ ખબર નથી, એ એન્વાયરમેન્ટમાં હું રહી નથી, મને ત્યાંની ટર્મ્સ મેડિકલ ટર્મ્સ વિશે ન ખબર હોય. કોમ્પ્લેક્સ ફ્રેઝિસ એન્ડ લોંગ કન્સ્ટ્રક્શન આર યુઝડ. જ્યારે કોમ્પ્લેક્સ ફ્રેઝિસ એવા કોમ્પ્લેક્સ જટિલ શબ્દો યુઝ કરીને વાક્યો બનાવે, કોઈ કોમ્યુનિકેશન કરવાની ટ્રાય કરે, ત્યારે આપણને એનો મિનિંગ સમજવામાં અવરોધ ઊભો થાય છે. એન એબ્સ્ટ્રેક્ટ વર્ડ ઇઝ યુઝ વેન અ કોન્ક્રીટ વર્ડ ઇઝ રેઇન. જ્યારે એબ્સ્ટ્રેક્ટ વર્ડ દમદડા વગરનો વર્ડ મૂકી દે એબ્સ્ટ્રેક્ટ, અને જ્યાં પ્રોપર કોન્ક્રીટ સમજાય એવો પ્રોપર વર્ડ મૂકવાની જરૂર હોય ત્યાં બીજો મિનિંગ મૂકી દે તો એ આપણને એનું મિનિંગ સમજાય નહીં. નેક્સ્ટ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ. એમાં સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ. સેન્ડર જે માહિતી સેન્ડ કરતું હોય તેમાં કયા અવરોધો આવે છે, અને રિસીવ કરતું હોય એને કેવા અવરોધો આવે છે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં. ધેટ વી વિલ લર્ન in next lecture. Thank you for listening. Have a nice day.